કોઈ પણ સરકારી કર્મચારી હોય અને આ કર્મચારી આ કામ માટે પૈસા માંગે ત્યારે એ કર્મચારી વિરુદ્ધ એસીબીમાં ટ્રેપ ગોઠવાતી હોય છે અને એસીબી દ્વારા તેને રંગે હાથ ઝડપવામાં આવતો હોય છે। આવું તો આપણે અનેકવાર જોઈ ચૂક્યા છીએ, પરંતુ તમને ખબર નહીં હોય કે વચેટિયાઓ પણ ઝડપાય છે। અધિકારી કર્મચારી આ ટ્રેપમાં હોતો નથી અને વચેટિયાઓ ઝડપાઈ જવાના કિસ્સાઓ આપણે તાજેતરમાં હારીજમાં, કચ્છમાં અને એક સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે તેની વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો શમશેરસિંહ આવ્યા બાદ ગુજરાતમાં એસીબી ટીમ સક્રિય બની છે। તમામ પીઆઈઓને આ ડાયરેક્ટર શમશેરસિંહે કડક સૂચનાઓ આપી છે, ત્યારે એસીબી પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે પોલીસ કર્મચારીઓ પણ વધુ પ્રમાણમાં જેલમાં આ એસીબી ટ્રેપોમાં જવા મજબૂર બન્યા છે। ત્યારે આ એસીબી દ્વારા એવી ટ્રેપો પણ ગોઠવવામાં આવી રહી છે જે ટ્રેપો જોઈને તમને આશ્ચર્ય થશે, કારણ કે કચ્છની વાત કરીએ તો કચ્છમાં એક બેંકના કામ માટે વચેટિયો ઝડપાયો હતો। ત્યારે હારીજની વાત કરીએ તો હારીજમાં પણ સર્કલ જે નોંધ મંજૂર કરાવવા માટે તેની પાસે કામ હતું અને તેના પૈસા વચેટિયાએ માગ્યા હતા અને આ બંને વચેટિયાઓ ઝડપાયા હતા। ત્યારે ફરી સુરેન્દ્રનગરમાં પણ આવો જ એક બનાવ જોવા મળી રહ્યો છે। આ બનાવમાં વકીલ ઝડપાયો છે। સુરેન્દ્રનગરમાં એક લાભાર્થી પાસે સરકારી આવાસ યોજનામાં પ્લોટ મેળવવા અરજી કરી હતી। આ અરજદાર અરજી કરે છે, જેના માટે વકીલ પાસે સેટલમેન્ટની વાત કરવામાં આવે છે અને જેમાં આ વકીલ 15,000 રૂપિયાની લાંચની માગણી કરે છે અને ત્યારબાદ 7,000 રૂપિયાનું આ સેટિંગ થાય છે, જેની ફરિયાદ અરજી કરતાએ આ અરજી કર્યા બાદ જેમાં છટકું ગોઠવવામાં આવે છે અને તેમાં કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આ રકમ આ વકીલ સ્વીકારે છે। ત્યારે આ એસીબી તેને ઝડપી લે છે। સુરેન્દ્રનગરના આ અરજદારની સરકારી આવાસમાં સરકારી નિયમો મુજબ પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી। તેમાં કિશનભાઈ મગનભાઈ સોલંકી જેઓ એડવોકેટ છે તેમની સાથે આ નાણાંની વાતચીત થાય છે અને ત્યારબાદ 7,000માં આ નક્કી થાય છે અને ત્યારબાદ એસીબી દ્વારા તેની ફરિયાદ લેવામાં આવે છે અને આ રીતે એસીબી આ વકીલને રંગે હાથ 7,000 રૂપિયાની લાંચ લેતા ઝડપે છે, કારણ કે હવે વચેટિયાઓ પણ ઝડપાઈ રહ્યા છે। આમ તો એસીબીમાં કોઈ પણ સરકારી કર્મચારી હોય તે લાંચ માગે તો તેના વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ થતી હતી, અથવા તો આ કર્મચારી લાંચ ના માગે પરંતુ વચેટિયા જે કે એ રીતે કરી લેવાનું કે અને વચેટિયો જો આ લાંચ માગે તો પણ આ કર્મચારી આ ગુનામાં સંડોવાય। આવું આપણે અનેકવાર જોઈ ચૂક્યા છીએ, પરંતુ હવેના જે કિસ્સાઓ છે તેમાં વચેટિયાઓ જ ઝડપાઈ રહ્યા છે અને આ એસીબીએ વચેટિયાઓને ઝડપવાના જે ફરિયાદો કરવામાં આવી રહી છે તેમાં કેટલાય ભ્રષ્ટાચારી વચેટિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।